નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ વૈભવ ગુજરાતીમાં. આજે આપણે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ યુવાન, કોઈ પણ યંગ મેન છે, યુવાન છે, કોઈ પણ વર્કિંગ વુમન છે, ગૃહિણી છે, અથવા તો કોઈ પણ વ્યક્તિને યુટ્યુબર તરીકે પોતાની જો કારકિર્દી શરૂ કરવી છે તો એને કેટલો ખર્ચ થાય. એટલે કે મારો મિનિંગ છે કહેવાનો કે એવા કયા કયા ગેજેટ્સ છે કે યુટ્યુબ ચેનલ બનાવવા માટે તમારે જરૂરી છે અને એ ગેજેટ્સ લેવામાં કે ખરીદવામાં તમને કેટલો ખર્ચ થવાનો છે. તો આજે આપણે એના પર વિડીયો બનાવવા જઈ રહ્યા છે કે યુટ્યુબર તરીકે કારકિર્દી શરૂ કરવી હોય એઝ અ કેરિયર તો તમારે કેટલો ખર્ચ થવાનો છે. તો ચાલો મિત્રો, વધુ સમય આપણે બરબાદ નહીં કરતા, સીધા વિડીયો પર જઈએ. આવી જાઓ નવા વિડીયોમાં, વૈભવ ગુજરાતીના નવા વિડીયોમાં. A few moments later. યુટ્યુબ ચેનલ તમારે જો શરૂ કરવી છે, તમારે જો એઝ અ યુટ્યુબર બનવું છે, તો એના માટે જે ગેજેટ જોઈશે કે ચેનલ બનાવવા માટે જે તમારા સ્ટેપ્સ છે, ચરણ છે કે ગેજેટ્સની રિક્વાયરમેન્ટ છે, એ આપણે 5 થી 7 સ્ટેપમાં સમજીશું. તો તમે અહીંયા બન્યા રહેશો, કારણ કે વિડીયોના અંતમાં હું તમને યુટ્યુબર તરીકે પોતે પોતાની ચેનલ કેવી રીતે સક્સેસફુલ લોન્ચ કરવી એના માટેની 4 થી 5 ટિપ્સ પણ આપવાનો છું. એટલે છેક સુધી બન્યા રહેજો વિડીયોમાં. અને જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલું ચરણ એટલે પહેલું સ્ટેપ છે કે નીશ. નીશ એટલે યુટ્યુબની ભાષામાં નીશ એટલે એવું કે ટોપિક. તમે કયા ટોપિક ઉપર યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માંગો છો એને નીશ કહેવાય. એટલે વિષય, તમે કયા વિષય પર બનાવવા માંગો છો યુટ્યુબ ચેનલ. તો તમારે વિષયની પસંદગી કેવી રીતે કરવી? ભાઈ, હું કેવી રીતે પસંદ કરું કે મારે કયા વિષય પર બનાવવું છે યુટ્યુબ ચેનલ? તો સૌપ્રથમ જે વિષય ઉપર તમને સારું જ્ઞાન હોય અને તમે ઓડિયન્સને એ જ્ઞાન સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકતા હો, તો એવા વિષય પર તમારે યુટ્યુબ ચેનલ બનાવવી જોઈએ. એ ટોપિક પર તમારે યુટ્યુબ ચેનલ બનાવવી જોઈએ. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે જે ટોપિક ઉપર આપણે સારી રીતે બોલી શકતા હોય છે, આપણને રસ ધરાવતા હોઈએ અને આપણને જ્ઞાન હોય ને એ જ્ઞાન આપણે સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ, તો એવા વિષય ઉપર, એવા ટોપિક ઉપર આપણે યુટ્યુબ ચેનલ બનાવવી જોઈએ, જેને કહેવાય નીશ. હવે હું તમને એવા 5-7 નીશ કહું છું કે જે ખૂબ જ લોકપ્રિય છે અને જે યુટ્યુબ ચેનલમાં તમે ઝડપથી એને બનાવીને તમારા વિડીયો કરી શકો છો. તો મિત્રો ચલો, હું તમને એ 5-7 તમને કહું છું જે નીશ ઉપર તમે વિડીયો બનાવી શકો છો. તો મિત્રો, તમે એક ટોપિક એવો છે કે તમે ફરતા હો તો ટ્રાવેલિંગના વ્લોગ કહેતા હોય છે, વ્લોગના વિડીયો બનાવી શકો છો. તમે મોબાઈલના વિડીયો બનાવી શકો છો, એટલે અનબોક્સિંગ, તમે અનબોક્સિંગ બનાવી શકો છો વિડીયો. અચ્છા, તમને રસોઈ સારી બનાવતા આવડે છે કોઈ બેનને, તો કુકિંગના પણ તમે વિડીયો બનાવી શકો છો. તમને કોઈ આર્ટવર્ક આવડે છે, કોઈને બ્યુટી ટિપ્સ આપી શકો છો, નેલ આર્ટ, તો તમને બ્યુટિશિયન તરીકે તમને કોઈ નોલેજ, તમે એ જ્ઞાન આપી શકો, ઇન્ફોર્મેશન આપી શકો, તો એના ટોપિક પર પણ તમે વિડીયો બનાવી શકો. અથવા તમને સમજો તમે પોતે શિક્ષક છો, ટીચર છો, ટ્યુશન લઈ રહ્યા છો, બાળકોને ભણાવો છો, તો મેથ્સ, હિન્દી, સાયન્સ આવા વિષયોના પણ ચેપ્ટર વાઇઝ વિડીયો બનાવીને તમે એ ટોપિક ઉપર પણ તમારી ચેનલ ચાલુ કરી શકો છો. તો મારો કહેવાનો મતલબ એ છે કે તમને જે વિષયમાં તમારું જ્ઞાન હોય, તમે જેના પર બોલી શકતા હોય, એવા વિષય પર તમારે વિડીયો બનાવવાના અને એ વિષય, એ ટોપિક પર તમારી ચેનલ તમારે બનાવવાની. આ થયું ફર્સ્ટ સ્ટેપ. હવે છે સેકન્ડ સ્ટેપ. તો સેકન્ડ સ્ટેપમાં શું? તો કોઈ પણ યુટ્યુબ ચેનલ બનાવો છો મિત્રો, વિડીયો તો બનાવવો પડશે ને. તો વિડીયો બનાવવા માટે તમારે શું જરૂર પડશે? કેમેરાની. હવે કેમેરા આપણી જોડે 2 ઓપ્શનમાં અવેલેબલ છે. એક ફર્સ્ટ, ક્યાં તમે DSLR કેમેરાથી વિડીયો બનાવો અથવા તમારા મોબાઈલમાં જે કેમેરો છે એનાથી તમે વિડીયો બનાવો. હવે મિત્રો ધ્યાન રાખજો, એઝ અ યુટ્યુબર એટલે તમે જ્યારે નવા યુટ્યુબર છો ત્યારે કોઈ મોંઘાદાર DSLR કેમેરા લેવાની જરૂર છે નહીં. તમે તમારા મોબાઈલમાંથી પણ વિડીયો બનાવી શકો છો. જે પણ મોબાઈલમાં 1080 પિક્સલ એટલે કે 1080 પિક્સલના વિડીયો બનાવવાનું ફીચર અવેલેબલ હોય એ દરેક મોબાઈલમાં વિડીયો બનાવી શકાય. અને તમને જણાવી દઉં કે આજના દિવસમાં, આજના સમયમાં 10,000 થી માંડીને 20,000 સુધીના મોબાઈલમાં આ ફીચર અવેલેબલ હોય છે. એટલે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાનો વિડીયો બનાવી શકે છે. તો વિડીયો બનાવવા માટે આપણે ખર્ચ થવાનો છે 0 કોસ્ટમાં ખર્ચ થશે. હવે સેકન્ડ સ્ટેપ પછી આવે છે
ફર્સ્ટ સ્ટેપ, તમારો વિડીયો ગમે તેટલો સારો હોય મિત્રો, પણ જો ઓડિયો એટલે તમારો જે તમે વાત કરી રહ્યા છો ઓડિયોની ક્વોલિટી સારી નહીં હોય તો તમે ઓડિયન્સ તમારી વાત સાંભળશે નહીં, એટલે કે ઓડિયન્સ તમે રોકી શકશો નહીં, તમે એન્ગેજ કરી શકશો નહીં. તો સારા ઓડિયો માટે શેની જરૂર પડે મિત્રો? તો સારા ઓડિયો માટે તમારે એક સારા માઇક્રોફોનની જરૂર પડતી હોય છે. હવે સારા માઇક્રોફોન ઘણી બધી કંપનીના આવતા હોય છે, ઘણી બધી કંપનીના, પણ હું એક કંપનીનું નામ લઈશ, જેમ કે બોયા કંપની છે. તો આ બોયા કંપની છે એના માઇક્રોફોન પણ સારા આવતા હોય છે. વાયરવાળું જેનું માઇક્રોફોન આવતું હોય છે એની કિંમત આશરે 800 થી 1000 રૂપિયાનું આવતું છે, ખૂબ સારી ક્વોલિટીનું હોય છે. પણ હું તમને એવું પ્રિફર કરું કે જો તમે એફોર્ડ કરી શકતા હોય તો વાયરલેસ માઇક્રોફોન યુઝ કરવો. જેમ કે તમે જોઈ શકો છો, આ વિડીયો હું બોયાના વાયરલેસ માઇક્રોફોનથી રેકોર્ડ કરી રહ્યો છું. એટલે આમાં તમે જે ઓડિયો સાંભળી રહ્યા છો એ બોયા BY-V20, હું તમને અહીંયા બતાવી દઈશ સ્ક્રીન પર, બોયા BY-V20 ના માઇક્રોફોનથી આ વિડીયો તમે ઓડિયો સાંભળી રહ્યા છો. બહુ સારી ક્વોલિટીના ઓડિયો આની બંધ બનતા હોય છે. અને આની કોસ્ટ નોર્મલી 3,000 થી 3,500 હોય છે, પણ ફેસ્ટિવલ પર અમેઝોન પર સેલ આવતા હોય છે અને સેલમાં આ તમને મિનિમમ 2,000 થી 2,500 મળી જવાનો છે. તો તમારું ચોથું સ્ટેપ છે મિત્રો કે ઓડિયો. અને પાંચમું અને છેલ્લું સ્ટેપ જે અતિ મહત્વનું છે એ છે તમારું વિડીયોમાં એડિટિંગ પ્લસ એના માટેની બીજી એસેસરીઝ. જેમ કે તમારે ગ્રીન સ્ક્રીનની રિક્વાયરમેન્ટ થશે, તો ગ્રીન સ્ક્રીન તમે અમેઝોન પર લેશો તો 700-800 રૂપિયા મળી જશે મિત્રો. એવી જ રીતે બીજું એક ગેજેટ છે તમારે, એ છે ટ્રાયપોડ. ટ્રાયપોડ ઘણી બધી કંપનીના આવતા હોય છે અને 1,000 થી 1,500માં સારામાં સારી કંપનીના ટ્રાયપોડ અમેઝોન પર અવેલેબલ હોય છે. પણ તમે જો ફેસ્ટિવલ સેલમાં પરચેસ કરશો તો ડીજીટેકના ને એવા બધા જે છે કંપનીના સારા ટ્રાયપોડ એ તમને 1,000 થી 1,500 ની અંદર મળી જશે. તો આ થયું તમારું આખું માળખું કે કયા કયા સ્ટેપમાં તમારે વિડીયો બનાવવાના છે. હવે લાસ્ટ જે અતિ મહત્વનું સ્ટેપ છે દેટ ઇઝ એડિટિંગ એન્ડ ટાઇટલ, એટલે કે થંબનેલ. તમે તમારો જે વિડીયો બનાવ્યો એનો થંબનેલ તમારે ટાઇટલ આપવાનું છે. એ અતિ મહત્વનું ટાઇટલ એવું હોવું જોઈએ કે ઓડિયન્સ આકર્ષાય અને આપણા વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર આવે, ફર્સ્ટ. અને સેકન્ડ, સૌથી અતિ મહત્વનું, એના પર જરૂર તમારો સમય ખર્ચ કરજો, અને તે છે એડિટિંગ. એડિટિંગ એપ ઘણી બધી છે, બરોબર છે. VN છે, બીજી બધી છે, કેપકેટ છે, આવી ઘણી બધી એપ્લિકેશન છે જેમાં તમે ફ્રીમાં વિડીયો એડિટ કરી શકો છો. ત્યાંથી વિડીયો એડિટ કરીને પછી તમે ફાઇનલી તમારો વિડીયો યુટ્યુબ ચેનલ પર મૂકી શકો. તો મિત્રો, આ 5 થી 6 સ્ટેપ એવા હતા કે તમારે તમારી યુટ્યુબ ચેનલ કરવા ચાલુ ગેજેટ્સ જે જોઈએ એની આ ઇન્ફોર્મેશન હતી. અને લાસ્ટ મેં તમને કીધું હતું ને કે યુટ્યુબર બનવા માટે, તમારી સારી ચેનલ તમારે સક્સેસફુલ લોન્ચ કરવા માટે હું તમને 4 થી 5 ટિપ્સ આપીશ. તો એ આ ટિપ્સ તમે નોંધી લેજો. સૌથી પ્રથમ, નવા યુટ્યુબર તરીકે તમારે અઠવાડિયામાં મિનિમમ 2 વિડીયો મૂકવા જોઈએ. એટલે તમારે દર અઠવાડિયે 2 ઇન્ફોર્મેટિવ વિડીયો મૂકવાના છે, ચાહે ઓડિયન્સ આવે કે ના. ફર્સ્ટ. સેકન્ડ થિંગ, આજકાલ શોર્ટ્સ વિડીયોના પણ બહુ ચલણ છે, તો તમારા વિડીયોમાંથી શોર્ટ્સ વિડીયો પણ બનાવજો. એ વિડીયો તમે મૂકશો, જો કોઈ પણ એક વિડીયો વાયરલ થઈ ગયો તો તમે બિલીવ નહીં કરી શકો, તમે માની નહીં શકો એટલા સબસ્ક્રાઈબર તમને એ વિડીયો પરથી મળશે. ત્રીજું અને અતિ મહત્વનું કે તમે જ્યારે પણ વિડીયો મૂકો છો ત્યારે તમારું ટાઇટલ એ ખૂબ જ મહત્વનું છે. ટાઇટલ સમજી વિચારી અને પછી એને તમે ટાઇટલને મૂકજો, તો તમારા વિડીયો વાયરલ થવાના ચાન્સીસ અને લોકો સુધી પહોંચવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આ 3-4 ટિપ્સ એવી છે કે તમે એઝ અ યુટ્યુબર એને અપનાવી શકો છો. અને લાસ્ટમાં, જો તમે એફોર્ડ કરી શકતા હોય તો તમે એક સારી લાઇટ પણ યુઝ કરી શકો છો. બસ મિત્રો, આ જ હતું. હવે જેના માટે આપણે વિડીયો બનાવ્યો હતો કે ટોટલ ખર્ચ કેટલો થયો મિત્રો? તો સૌથી પ્રથમ તમારે એક વાયરલેસ માઇક જે 2,500 થી 3,000, પછી ટ્રાયપોડ 1,000નું એટલે 4,500, પછી તમે એવું ગણી લો કે તમારે ગ્રીન સ્ક્રીન લેવાની છે, જે અત્યારે હું ગ્રીન સ્ક્રીન પર જ બનાવી રહ્યો છું વિડીયો. ગ્રીન સ્ક્રીન 700 થી 800 રૂપિયા, બરોબર. એટલે ઓલમોસ્ટ 6,000, 6 થી 7,000માં તમે એક યુટ્યુબર તરીકે તમારી કારકિર્દી શરૂ કરી શકો છો. મિત્રો, જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરો અને જણાવો કે આમાં મારે ક્યાં સુધારાની જરૂર છે. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલ વૈભવ ગુજરાતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.